મનનો અંધકાર દૂર કરી જ્ઞાનનો દીપક પ્રગટાવે એ ગુરુ. કહેવાય ને કે ભગવાન જ્યારે અવતાર લઈને પૃથ્વી પર આવેલા ત્યારે તેમને પણ ગુરુની જરૂર પડી હતી. હેલો, હું છું આરજે ચાંદની અને આજે આપણી સાથે આ ગુરુ પૂર્ણિમા પર આપણી સાથે છે રાજેશભાઈ શીલુ. હેલો સર, પહેલા તો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે રેડિયો રાજકોટ. નમસ્કાર, આભાર આપનો. રાજેશભાઈ જે છેલ્લા 18 વર્ષથી આ ફિલ્ડમાં છે, છેલ્લા 18 વર્ષથી લોકોને આવી ગુરુ શિક્ષા આપે છે, તો એમના માટે આપણે પહેલા તો એનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ. સર, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. ફરી આપનો આભાર વ્યક્ત કરીએ છીએ. સર, આમ તો ગુરુ પૂર્ણિમા ક્યારે ઉજવાય? ગુરુ પૂર્ણિમા એ મહર્ષિ વેદવ્યાસનો જન્મદિવસ છે. હા, સામાન્ય માણસ વેદનો અર્થ જાણવા માટે સક્ષમ ન હતો, તો મહર્ષિ વેદવ્યાસે આપણા સૌ પર કૃપા કરી અને વેદોનો વિસ્તાર કર્યો. એટલા માનમાં આપણે ગુરુ પૂર્ણિમા ઉજવીએ છીએ. આ ગુરુ પૂર્ણિમા બીજા વ્યાસ પૂર્ણિમા તરીકે ઉજવાય છે. એટલે ઉજવાય છે કે મહર્ષિ વેદવ્યાસે વેદનો વિસ્તાર કર્યો, એટલે એનું નામ કહેવાયું મહર્ષિ વેદવ્યાસ. મૂળ પરાશર ઋષિના પુત્ર હતા, એટલે એને પારાશર્ય કહેવાતા. એના માનમાં આ ગુરુ પૂર્ણિમા ઉજવાય છે. આમ તો તમે સર ઘણા બધા લોકોના ગુરુ છો, પણ તમારા મત પ્રમાણે તમારા ગુરુ ક્યાં છે અને ગુરુ શબ્દનો અર્થ શું છે? આભાર, આપે ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો. ગુરુ શબ્દ બે અક્ષર પરથી બનેલો છે. ગુકારસ્તા અંધકારોસ્તિ રુકારસ્તન નિરોધક તયોરેક્યમ પરબ્રહ્મ ગુરુરીત્ય વિધીયતે. ગુરુ શબ્દમાં બે અક્ષર રહેલા છે. તેમાં ગ અંધકાર રૂપ છે અને રૂ પ્રકાશ રૂપ છે. જે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય, અજવાળા તરફ લઈ જાય, એને ગુરુ કહેવાય. આમ તો શિક્ષા ગુરુ બાળપણથી જ શરૂ કર્યો, પણ મારા આધ્યાત્મ ગુરુ પરમ પૂજ્ય ગુરુદેવ રમેશભાઈ ઓઝા છે, જેણે સાંદીપની સ્થાપીને મારા જેવા અનેક બાળકોનું કલ્યાણ કરેલું છે અને હાલમાં આખા વિશ્વમાં એ ભારતીય સંસ્કૃતિનું પ્રચાર અને પ્રસાર માટેનું કાર્ય કરી રહ્યા છે. આમ તો જો કે આપણે જોઈએ ને તો ગુરુનું આપણે કોઈ દિવસ ઋણ ચૂકવી જ ના શકીએ, પણ તમારા મત પ્રમાણે આપણે ગુરુનું ઋણ કેવી રીતે ચૂકવવું જોઈએ? ખૂબ સરસ, આપનો પ્રશ્ન ખૂબ યોગ્ય છે. દરેક વ્યક્તિ 3 પ્રકારના ઋણ લઈને જન્મે છે. એક દેવ ઋણ, જે આપણે મનુષ્ય તરીકેનો જન્મ મળ્યો. બીજું પિતૃ ઋણ, આપણા ઉચ્ચ કુળ મનુષ્ય તરીકે જન્મા, એ આ ઉચ્ચ કુળમાં આપણો જન્મ થયો. અને ત્રીજું એ ઋષિ ઋણ હોય છે. આપણે જે સંસ્કાર મળ્યા, આપણે જે વારસો મળ્યો, એ સંસ્કારને, એ વારસાને બચાવ મુક્ત કરવા માટે આપણે જે વિદ્યા પ્રાપ્ત થઈ છે, આપણે જે સંસ્કાર પ્રાપ્ત થયા છે, એ બીજાને આપીએ, શીખીએ, શીખવાડીએ, એનાથી મુક્ત થઈ શકીએ છીએ. આમ તો જો કે બધા લોકોના ગુરુ હોય જ છે, પણ ઇન કેસ સમહાઉ કોઈને જો એમના ગુરુ ના મળી શકે તો તેમની હાલત કેવી, તમે કહી શકો? ગુજરાતી સાહિત્યમાં અક્ષયદાસ સોની નામના એક પ્રસિદ્ધ સાહિત્યકાર થયા, જેને આપણે અખો તરીકે ઓળખીએ છીએ. એના છપ્પા પ્રસિદ્ધ છે. અખાએ એ જે વ્યક્તિને ગુરુ ન હોય એના માટે અપમાનજનક શબ્દ નુગરો શબ્દનો ઉપયોગ કર્યો છે, જે ખરેખર અપમાનજનક શબ્દ છે. એટલે પ્રત્યેક વ્યક્તિએ ગુરુ હોવા જ જોઈએ, ગુરુ ધારણ કરવા જ જોઈએ. ગુરુ વિના અંધકાર મટી શકતો નથી. આમ તો જો કે બધા લોકોને તમે જેમ કીધું એવી રીતે ગુરુ હોય જ છે, બરાબર? અને હર કોઈને પોતાનો કોઈ આઈડિયલ હોય છે, આપણે આપણી લેંગ્વેજમાં કહીએ તો એ લોકોનો જે ગુરુ શિષ્ય વચ્ચેની જે આખી એ લોકોનો જે રિલેશન હોય છે એ કેવો હોવો જોઈએ? ખૂબ સરસ, આપનો પ્રશ્ન યોગ્ય છે. આજકાલના જમાનામાં ગુરુની જગ્યાએ શિક્ષકે સ્થાન લીધું છે. ઇન્ફોર્મેશન આ યુગમાં, આ માહિતીના યુગમાં વિદ્યાર્થી ઇન્ફોર્મેશન મેળવતો થઈ ગયો છે, પરંતુ જ્યાં સુધી યોગ્ય જ્ઞાન મળતું નથી ને ત્યાં સુધી એ વિદ્યાર્થી કારકિર્દીમાં ઉચ્ચ સ્થાને પહોંચ્યા પછી આપણે ઘણી વખત એવા બનાવ બનીએ જોઈએ છીએ કે આત્મહત્યા કરે છે, એ ડિપ્રેશનનો ભોગ બને છે, એ ક્યારેક અવળે માર્ગે વળે છે. તો આ ન મળે એના માટે માત્ર ઇન્ફોર્મેશન નહીં, ગુરુ પોતાના આચરણ દ્વારા, વર્તન દ્વારા, વ્યવહાર દ્વારા એને યોગ્ય માર્ગદર્શકની ભૂમિકા લે છે. અને આપણે ત્યાં શિક્ષક શબ્દના 3 અર્થ કહ્યા છે: શિસ્ત, ક્ષમા અને કલારૂપ. એ માત્ર ઇન્ફોર્મેટિવ માહિતી ના આપે, માત્ર એને માર્ગદર્શન જ ન કરે, પરંતુ યોગ્ય માર્ગદર્શન કરીને જીવનનું સાચું મહત્વ દર્શાવે.
સર તમે જેમ કીધું એવી રીતે કે અત્યારે જે ટીચરને આપણે ગુરુ માનીએ છીએ, કે તમે કીધું એવી રીતે ઇન્ફોર્મેટિવ ખાલી હોય છે ટીચર, તો એવા ગુરુ કેવી રીતે આપણે રાખવા જોઈએ, એવી રીતે આપણે કેવી રીતે આઈડેન્ટિફાઈ કરી શકીશું કે કેવી રીતે ગુરુ જે છે કે જે ટીચરથી થોડું અલગ થઈ શકે અને આપણું લાઈફ આખી જે આપણું જે જીવનનું આખું જે તાત્પર્ય છે આપણને બતાવી શકે? જીવન, મનુષ્યનું જીવન ધર્મ, અર્થ, કામ અને મોક્ષ માટે થયેલું છે. ધર્મ એટલે માત્ર તિલક કરતા 53 ગયા વાળો ધર્મ નહીં, મનુષ્ય ધર્મ તરીકેનો. અર્થ, કામ અને મોક્ષ એ જીવનના 4 પુરુષાર્થ શીખવે એ યોગ્ય ગુરુ છે. એને શોધવા માટે એવું કહેવાય, કવિ તુલસીદાસ એવું કહે, કરત કરત અભ્યાસ તે જળમતી હો તો સુજાન. જે વારંવાર અભ્યાસ કરે, સાચા ગુરુની શોધમાં રહે, એને યોગ્ય ગુરુ મળે જ છે. આમ તો પૂર્ણ તો એક માત્ર પુરુષોત્તમ હોય છે, પણ સારું એટલું મારું, જેનામાં જે સારા ગુણો હોય એને સ્વીકાર કરીને તમામમાંથી આપણે એક ઉત્તમ મનુષ્ય બનીએ એવો પ્રયત્ન કરવો જોઈએ. બહુ સાચી વાત કીધી સર. તમે આપણી રાજકોટની પબ્લિકને શું મેસેજ આપવા માંગશો? રાજકોટની જનતાને હું મેસેજ આપવા માંગુ છું કે આજકાલ ઘણા બધા એન્જિનિયરો થઈ રહ્યા છે, ઘણા બધા ડોક્ટર થઈ રહ્યા છે, ઘણા બધા વકીલ થઈ રહ્યા છે, ઘણા બધા શિક્ષક થઈ રહ્યા છે. આજે દુનિયાને, આખા વિશ્વને સારા માણસની જરૂર છે. સારા માણસ બનીશું તો બીજું અન્ય બધું થઈ રહેશે. એટલે આ ગુરુ પૂર્ણિમાના એવું કહેવાય, ઉત્સવ પ્રિય ખલુ માનવા, માણસો ઉત્સવ પ્રિય હોય છે, અને ઉત્સવ છે એ આપણે આપણા યોગ્ય માર્ગ પર લઈ જવાની તક આપે છે. આજના આ ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે હું સૌ નાગરિકોને એવી અપીલ, વિનંતી કરું છું કે આપ ડોક્ટર, વકીલ, એન્જિનિયર, કથાકાર, કલાકાર તો બનશો જ, પરંતુ શ્રેષ્ઠ માનવ બનો એની શુભકામના પાઠવું છું.